શું પ્રેમ એટલો આંધળો થઈ શકે છે કે પોતાના જીવનસાથીની હત્યા કરાવી નાખે? આજે હું તમને કેવી ઘટનાથી માહિતગાર કરાવીશ કે જે કદાચ તમે સાંભળશો તો તમારા રૂવાડા ઉભા થઈ જશે અને તમને કદાચ વિશ્વાસ પણ નહીં આપે કે તમે આ ધરતી ઉપર રહી રહ્યા છો. દેશમાં એક પ્રેમિકાએ પોતાના પ્રેમીને પામવા માટે પોતાના પતિની 15 ટુકડાઓમાં હત્યા કરી નાખી છે. આ ન્યૂઝ જ્યારથીના દેશમાં ફેલાયા છે ત્યારે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે આ ઘટના શું હતી અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. આ સ્ટોરી છે 3 લોકોની. પહેલો 29 વર્ષનો સૌરભ કુમાર, બીજો વ્યક્તિ એટલે કે તેની પત્ની મુસ્કાન કે જે 26 વર્ષની છે અને ત્રીજો જે એનો પ્રેમી એટલે કે 28 વર્ષનો સાહિલ શુક્લા. 2016માં જે સૌરભ છે ને એ મુસ્કાનને મળે છે. આ જે મુલાકાત હતી એ મિત્રતામાં ફેરવાય છે અને મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઈ જાય છે એ બંનેને પણ નથી ખબર હોતી. પરંતુ બધાની વચ્ચે સૌરભ જે છે એ મુસ્કાનને એમ કહે છે કે હું લંડનમાં મર્ચન્ટ નેવીની જોબ કરી રહ્યો છું. પરંતુ બાદમાં શું થાય છે? બાદમાં એ થાય છે કે પોતે લંડન જતો રહે છે અને પછી બાદમાં ખબર પડે છે કે લંડનમાં એ કોઈ મર્ચન્ટ નેવીની જોબ નથી કરી રહ્યો પરંતુ એક બેકરીમાં કામ કરી રહ્યો છે. પરંતુ બધાની વચ્ચે સૌરભ કુમારનો જે પરિવાર હતો ને એ મુસ્કાનને પોતાની વહુ માનવા માટે તૈયાર નહોતો. પરંતુ બંને ભાગીને લગ્ન કરે છે અને પરિવારથી અલગ રહે છે. જો કે આ દરમિયાન મુસ્કાન અને સૌરભને ત્યાં દીકરીનો જન્મ થાય છે. પરંતુ જે સૌરભ હતો એ તો લંડન પાછો જતો રહે છે. ત્યારબાદ શું થાય છે? જે દીકરી અને મા હતી એ ભાડાના મકાનમાં રહેવા લાગે છે. જ્યારે સૌરભ લંડનમાં હતો અને પુત્રી અને માતા જ્યારે અહીં એટલે કે ભારતમાં મેરઠમાં જે ભાડાનું મકાન હતું એમાં રહી રહ્યા હતા. પરંતુ એની દરમિયાન જ મુસ્કાનની મુલાકાત સાહિલ શુક્લા નામના વ્યક્તિ સાથે થાય છે. એ વ્યક્તિ એના જ વિસ્તારમાં રહેતો હતો અને એની બંનેની મિત્રતા થાય છે. જે સાહિલ હતો ને એના ઘરે આવતો જતો હતો, ઘણી બધી વખત પાર્ટીઝ પણ કરતો હતો અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એ એના ઘરે જઈને દારૂ પણ પીતો હતો. જો કે બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બનવા લાગે છે. પરંતુ આ વાત મકાન માલિકને ખબર પડી જાય છે. વર્ષ 2021માં જ્યારે સૌરભ ફરી એકવાર મેરઠ આવે છે અને પોતાના ઘરે જાય છે ત્યારે મકાન માલિક આ બધી જ વાત તેને કરી દે છે. આ બાદ શું થાય છે? આ બાદ સૌરભ અને મુસ્કાન વચ્ચે જબરજસ્ત ઝઘડો થાય છે. બધાની વચ્ચે સૌરભ જે છે એ જેટલી પણ ચેટ, વોટ્સઅપની ચેટ અને આની સાથે સાથે બીજી સોશિયલ મીડિયાની ચેટ છે એ મુસ્કાનની વાંચી લે છે અને જે ઝઘડો છે એ તલાક એટલે કે ડાયવોર્સ સુધી પહોંચી જાય છે. વાત ડાયવોર્સ સુધી તો પહોંચી જાય છે પરંતુ ડાયવોર્સ થતા નથી. વર્ષ 2023માં ફરી એકવાર સૌરભ જે છે એ પોતાના કામથી લંડન જાય છે. હવે પોતે તો લંડન જતો રહ્યો પરંતુ આ બાદ મુસ્કાન અને સાહિલના જે સંબંધો છે એ વધારે ગાઢ થતા ગયા. એમને તો જાણે એક મુક્તિ જ મળી ગઈ હતી કે હવે પોતે જેમ ઈચ્છે તેમ કરી શકે છે. પછી આવે છે 2025નું વર્ષ કે જ્યારે ફરી એકવાર સૌરભ મુસ્કાનને મળવા માટે પાછો આવે છે. 25 ફેબ્રુઆરીએ તે પાછો આવે છે. 25 ફેબ્રુઆરી શું કામ તે પાછો આવે છે? કારણ કે એ જ દિવસે મુસ્કાનનો બર્થડે હતો. એને એમ લાગતું હતું કે ફરી એકવાર જે સંબંધ છે એ સારો થઈ જશે અને પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરશે. પરંતુ એને તો ક્યાં ખબર હતી કે એ પાછો તો આવી રહ્યો છે પરંતુ ફરી એકવાર તે લંડન નહીં જઈ શકે. મુસ્કાન અને સાહિલે બંને મળીને એક મોટો પ્લાન કરીને રાખ્યો હતો. જે મુજબ હવે તે આગળના સમયમાં એવું કંઈક કરવા જઈ રહ્યા હતા કે જેની કોઈ કલ્પના કરી પણ ન શકે. 25 ફેબ્રુઆરીના રોજ સાહિલ અને મુસ્કાને નક્કી કરી લીધું હતું કે ગમે એમ કરીને સૌરભને પોતાના રસ્તામાંથી હટાવી નાખવાનો છે. એને ઘણી કોશિશ કરી પરંતુ એ દિવસે એટલે કે 25 ફેબ્રુઆરી એ પોસિબલ ન થઈ શક્યું. કારણ કે એની ઘરે જે દીકરી હતી એ સતત એના આસપાસ રહી રહી હતી. એટલા માટે થઈને આ જે સમય હતો એ અનુકૂળ ન લાગ્યો. પરંતુ એ બાદ એને 3જી માર્ચે આ સમય નક્કી કર્યો. કારણ કે 3જી માર્ચે જે છે એ પોતાની દીકરીનું જે પરીક્ષાનું પેપર હતું એ છેલ્લું હતું અને પરીક્ષાનું પેપર છેલ્લું પતાવીને એ પોતાની દીકરીને એને પોતાના મમ્મી પાસે મોકલી દીધી હતી. 3જી માર્ચે અંધારું પણ પોતાની ચરમસીમાએ હતું. આ બધાની વચ્ચે સાહિલ અને મુસ્કાને સૌરભના મર્ડરની એક સ્ક્રિપ્ટ પણ લખીને તૈયાર રાખી હતી. સૌરભ એ દિવસે રાત્રે થાકી ગયો હતો. પોતાની ઘરે જમવાનું હતું એ જાણીને ખુશ થયો. ઘરે આવ્યો અને જેની પત્ની હતી એટલે કે મુસ્કાને એને જમવાનું પરોસ્યું પણ ખરું. સૌરભે એને પૂછ્યું કે તારે નથી જમવું? તો મુસ્કાને જવાબ આપ્યો કે મેં ઓલરેડી જમી લીધું છે, તમે જમી લો. સૌરભને આ વાત ઠીક પણ લાગી અને સૌરભે હોંશે હોંશે એને જે ડિનર બનાવેલું છે એ ડિનર જમી પણ લીધું. પરંતુ આ બધાની વચ્ચે શું તમને ખબર છે કે આ ડિનર એકચ્યુઅલી ડિનર નહોતું, એ એક ઝેર હતું. કારણ કે મુસ્કાને ઓલરેડી એની અંદર ઝેર ભેળવી દીધું હતું. ઝેરવાળું ભોજન ખાધા બાદ એની તબિયત બગડે છે અને બેભાન અવસ્થામાં આવવા લાગે છે. આ જોઈને મુસ્કાન અંદરો અંદર ખુશ પણ થાય છે
અને લગભગ એકાદ કલાક બાદ એ સાહિલને પોતાના ઘરે બોલાવે છે. સાહિલ જ્યારે મુસ્કાનના ઘરમાં એન્ટ્રી લે છે કે તરત જોવે છે કે જે સૌરભ છે ને એ બેભાન અવસ્થામાં છે અને બંને ખૂબ જ ખુશ થાય છે, કારણ કે એમને ખબર હતી કે સૌરભ જે છે એ મોતને ભેટી ચૂક્યો છે અને બંને ઘણા ખુશ થયા. પરંતુ આ બાદ શું થયું? આ બાદ મુસ્કાને ચિકન કાપવાનું કટર લીધું અને આ બાદ સૌરભના 15 કટકા કરી નાખ્યા. આ બાદ બંને ભેગા મળીને એ કટકાને ભેગા કર્યા અને ડ્રમ એટલે કે પ્લાસ્ટિકનો જે ડ્રમ હોય ને એની અંદર નાખી દીધા અને ઉપરથી નાખી દીધું સિમેન્ટ, જેથી કોઈને એની જાણ પણ ન થાય. પરંતુ આ બાદ જે છે એ પોતાનું સારું જીવનની આશા રાખીને તેઓ બંને ફરવા માટે મનાલી જતા રહ્યા. મનાલી ગયા બાદ તેઓ મસ્ત મજા માણે છે, રજાનો આનંદ માણે છે અને ફરી એકવાર તેઓ મેરઠ પાછા આવે છે. મેરઠ આવ્યા બાદ એમને લાગે છે, એટલે કે મુસ્કાનને લાગે છે કે હવે આપણી પાસે પૈસા તો નથી, હવે શું કરવાનું છે? હવે શું કરે છે? એમને ખબર હતી, એટલે કે મુસ્કાનને બરાબરની ખબર હતી કે એના પતિના ખાતામાં ઘણા બધા પૈસા છે, પરંતુ એ લેવા કેમ? કારણ કે હવે એનો પતિ તો આ દુનિયામાં છે નહીં. એટલા માટે થઈને ઘણી ટેન્શનમાં આવી જાય છે અને ટેન્શનમાં એ પોતાના પિયરે જાય છે. જેવી એ પોતાના પિયરે જાય છે કે એ બધી જ વાત એના મોઢામાંથી એની મમ્મીને કહી દે છે. જો કે આ મમ્મી એનું આ વાત સાંભળીને કદાચ એને પોતાના ઉપર વિશ્વાસ નહોતો આવતો કે આ પોતાની જ દીકરી છે કે જે આ કૃત્ય કરી શકે છે. આ બાદ શું થાય છે? આ બાદ સાંજે એની દીકરી એટલે કે મુસ્કાન પોતાના ઘરે પાછી જતી રહે છે, પરંતુ એ બધાની જ વચ્ચે એની જે મમ્મી હતી એ પોલીસને ફોન કરી દે છે અને આ બધી જ ઘટનાની જાણ કરી દે છે. પોલીસ તરત જ એ ઘરે પહોંચે છે અને જે ડ્રમ છે એને ખોલે છે. જ્યારે ડ્રમ ખોલે છે ત્યારે એમને ખબર પડે છે કે ડ્રમમાં જે શરીર હતું, જે કટકા હતા, ટુકડા હતા, એ બધા જામી ચૂક્યા હતા અને માત્ર ત્યાં સિમેન્ટ જ હતો. પછી એ સિમેન્ટને કટકાઓમાં તોડવામાં આવે છે અને એના જે ટુકડા હતા એટલે કે સૌરભના જે ટુકડા હતા એને ભેગા કરવામાં આવે છે. પોલીસે મુસ્કાન અને સાહિલને પકડી લીધા છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 101, 61 અને 120 મુજબ કેસ પણ કરી નાખ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે સમજવા જેવી બાબત એ છે કે આવા કિસ્સાઓ આપણા દેશમાં આપણી સંસ્કૃતિને લાંછન લગાવી રહ્યા છે. સતત આવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. જેવું કહેવાતું કે આપણી સંસ્કૃતિ એટલી મહાન છે કે જ્યાં આ પ્રકારના કિસ્સાઓ ક્યારેય બનશે નહીં, પરંતુ એ જ જગ્યા ઉપર એ જ સંસ્કૃતિને લાંછન લગાવતા કિસ્સા આપણા દેશમાં બની રહ્યા છે. જ્યાં રામના ભાઈ લક્ષ્મણ પોતાના ભાઈની મદદ કરવા માટે પોતાના ભાઈ સાથે 14 વર્ષના વનવાસ ઉપર ગયા હતા અને એમની પત્ની એટલે કે લક્ષ્મણની પત્ની ઉર્મિલાએ 14 વર્ષ સુધી એના પતિની રાહ જોઈ હતી. એ દેશ છે આપણો, એ સંસ્કૃતિ છે આપણી અને એ જ જગ્યા ઉપર એ જ દેશમાં આ પ્રકારની ઘટના સતત બની રહી છે. ત્યારે જો આ જ પ્રકારની ઘટનાઓ આપણી સામે આવતી રહેશે તો એ દિવસ દૂર નહીં હોય કે જ્યારે માણસ માટે પ્રેમ શબ્દનો મતલબ માત્ર ને માત્ર શરીર સુખ જ રહેશે. ઇન શોર્ટ જો જોવા જાય તો આવી ઘટના આપણા માણસ જાતને એક સબક શીખવાડે છે કે હજુ આપણે સુધર્યા નથી, તો હવે સુધરવાનો સમય છે અને હવે ન જ સુધર્યા તો આગળનો સમય આપણા માટે, આપણી પેઢી માટે કેવો હશે એ કોઈને નથી ખબર. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.